દ્વારકાથી જયમાં મોકલ બધા કેમ છો? બધા મજામાં જઈશું છે ઊભા જ રહો 5-10 મિનિટ તો. હા તો ફગાવીને ભાગ્યા તમારે ઉતાવળ છે કાંઈ? તો ભાઈ આ બધા બંદા આપણને ડ્રોપ કરવા આવ્યા છે રેલવે સ્ટેશને અને હજી તો ટ્રેનના ઘણી વાર છે. કેટલા વાગ્યા? હજી તો 9 વાગ્યા 9:45 મિનિટ છે. કેટલી થાય નથી નહીં ને. તમારી એક્ઝામ છે આવડાને વાંચવું છે કે અમે જઈએ? વરસાદને લીધે થોડુંક પ્લાન બહુ અઘરો પડ્યો પણ નીકળી જાય અહીંથી સોમનાથથી જુનાગઢ આવી બધી સફર કરવાની છે. ટ્રેન આપણે આવી ગઈ છે ને આપણે સીટ બુક કરેલી હતી સ્લીપરમાં અને આપણે બેસી ગયા. ટ્રેન આખી ખાલી છે. એનું કારણ છે અમે જ્યાંથી બેસવાના છે ને ગાંધીનગરથી ત્યાંથી જ ઉપડવાની છે. આખી ટ્રેન ખાલી છે. હજી તો લગભગ અડધી કલાક ઉપરની વાર છે. જિંદગીના પહેલી ટ્રીપ હું કરું છું જુનાગઢની. હજી સુધી ટ્રીપ જ એમ સમજો ને કરી નથી. આ જુનાગઢની છે પહેલી ટ્રીપ છે. બધા કહે છે બહુ મજા આવે એના શોમાં શું છે એટલે જોઈ લઈ કેવી મજા આવે. બધા કેવી વાતો સાચી છે ખોટી છે. બાકી પ્લાન કરવાવાળા કર્યા કરે ને કેન્સલ થઈ જાય. અમારે ગયા વર્ષે કર્યો હતો પ્લાન તો આ કેન્સલ થઈ ગયો. ગ્રુપમાં એકાદો ખંદડો ભાઈબંધ હોય કેન્સલ કરાવવો. એ બંધડો ભાઈબંધ હોય ને એને જાતિ ટાણે કંઈક તો એને એ વહુ કંઈ ગયેલો જ હોય. મતલબ એને જાતિ ટાણે તો કેન્સલ કરવું જ પડે. એ બંધો કોણ છે તો હજુ એવો મસ્તીનો દાંત કાઢે. ગયા વખતે પ્લાન બનાવી નાખ્યો જવાનું કન્ફર્મ કરી નાખ્યું. છેલ્લા દિવસે શું કે મારા મકાનને કલર કરવાનો છે. ઓનલી ફોર અવર ફેમિલી. બસ આને જ્ઞાન વધી ગયું ને તો જ્ઞાન દેવા મળશે ને વળી એની પાસે કરોડ રૂપિયા સિવાયની વાત હોય જ નહીં. કરોડ રૂપિયાથી નાની વાત જ નહીં હોય એને કરોડ રૂપિયાની ટિકિટ બુક કરી છે. આવી જ વાતો કરે. ભાઈ બીજા દિવસના બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે. ટ્રેન આવતી સવાર પડી ગઈ અને ત્યાંથી પ્લાન એવો હતો કે અમે અહીંથી 2 હતા અને રાજુલાથી 3 જણા આવવાના હતા. એ ગાડી લઈને આવવાના હતા. સવારે છે ને વેરાવળ ભેગા હતા આવું હારે. અત્યારે અમે 9 કિલોમીટર આગા છે વેરાવળ. ઈવડા 90 કિલોમીટર આગા છે. આવા છે ધંધા બધાને. આમાં પછી ટ્રીપ કરવી. ટ્રીપ પછી એમાં કેન્સલ જ છે. આની કદાચ કેન્સલ નાખ્યું. આવા નવા ધંધા છે. અમે વેરાવળ કોકો આવી ગયા લગભગ પોગી ગયા 7-8 કિલોમીટર છે. પ્રશ્ન મોટો એ છે કે એને આવતા જ 1-1.5 કલાક હોઈ જાય. ત્યાં સુધી અમારે શું કરવાનું હોય? આવું બધું આવું થોડા હેરાન થતા જાય. સફળતાપૂર્વક પહેલી ટ્રીપ થઈ જાય તો વાંધો નહીં. તો ભાઈ આપણે સ્ટેશને ઉતરીને નાખ્યું ફ્રેશ થઈ ગયા ને આવડાને એક નાખ્યું હોય ને એક આને સાહેબને જ નથી થાક્યું. સાહેબ ગાડી લઈને આવ્યા. આ ટર્નને કીધું હતું સવારમાં વહેલું આવવાનું. ખોલ તો કાસ લે ને કાસ નો ખોલ તો કાંઈ ને તો ઉતરી હાલ આવા હાલો હવે. એટલે હવે નાસ્તો કરવાનો છે કે સોમનાથ હાલો તો ઉપડી આપણે અમદાવાદ ની ગાડી બેસી જવું છે કે? હું પર્સનલ ટેક્સી કરું છું. હું પર્સનલ ટેક્સી કરી સોમનાથ જુનાગઢ. મારી ભેગી કરી નાખી. ઈ તો કયો ત્યાંથી જવાનું છે? બસ લ્યો આવી ગયો. જવાનું ક્યાં પછી ખબર પડે ને. તો ડ્રાઈવર ની સીટે હું બેઠો મંદિરે. ટોપી પહેરી નહીં મને તો આવડે. તો કઈ દે ને ઉતરી જાય હેઠો. હું કામ કહું ભાઈ મંદે તું કહું લે. આપણું આગમન થઈ ગયું છે સોમનાથની પવિત્ર ધરતીમાં. જો મંદિર છે. ગાડી પાર્ક કરી દીધી છે અને હવ નો સામાન કાઢે છે. અડધા શીશમાં કાઢે. સાહેબે માવો કાઢ્યો. પૈસા જ નહીં કઢવે. બધું કઢવશે. પટો બટો હોય તો અહીંયા જ કાઢી નાખજો. પૈસા તો નહીં કઢવે. પૈસા તો રહેવા દે. પાકીટ ત્યાં કાંઈ જરૂર જ નથી. આપણી પાસે એક ફોન એટલે આવી ગયું. ફોન ને ઘડિયાળે મૂકવી ન હવે ના જોઈ. મૂકવું પડશે. એ કાઢી નાખો. આતા
ત્યાં તમારો આતા કાયમ નહીં આવે. હા જો ભાઈ આજે અમે પહોંચી ગયા છીએ બરાબર બોલ તો કાં બસ આવાના ભાઈ કે અમે ધંધો કરવો રીલ્સું બનાવીને આમ કરી નાખો ને તેમ કરી નાખો ફાંકા ઠોકવા બીજું કાંઈ કરવું ને કોઈ. જો અત્યારમાં તો શાંતિ છે, ટ્રાફિક એટલી બધી લાગતી ને, ઝીણો ઝીણો વરસાદ છે ને, મજા જ આવ્યા કરે. હા બેજો ચર્ચા કરે છે, પ્લાનિંગ લે છે. એક વાંગો ને એક બાંધ્યો. અહીંયા સોમનાથ આવ્યા ને વરસાદ શરૂ થઈ ગયો છે. હવે આમ બહાર જઈને જવા જેવું છે નહીં. વરસાદ તો કે પલાળી દેવો તો પડે છે, તો આમ પલળી ગયા છે, બાકી તો નથી જાય. અંદર તો મોબાઈલ લઈને જવા દેતા બધાને ખબર જ છે. અહીંથી બતાવી દો જો મંદિર. ભાઈ દરિયા તો વરસાદ છે એટલે અંદર જવા જેવું કાંઈ ઈચ્છા છે નહીં. વરસાદના પલ્લી જઈને દરિયા અંદર જવામાં અહીંથી એ મસ્તીના મોજા આવે છે, જોઈ લીધા બધા પલ્લીને. જો હવે એક તો આ ટોપી વાળો છે ને, ટોપી વાળો નજરમાં છે. લગભગ તો આ કાલ સુધી ઘર નીકળી જાય એનો ટોપી વાળાનો. બાકી તો જો ઝીણો ઝીણો વરસાદ આવે ને એ મજા આવે. દર્શન બર્શન કરી લીધું ને હવે ગેટની બહાર નીકળી જાય. હમીરસિંહ ગોહિલનું પૂતળું છે અહીંયા, અને ખાંભી છે અંદર સોમનાથ મંદિરની આગળ છે. કોઈ જોયું હોય લગભગ તો જોઈએ છે. હવે નાસ્તો બાસ્તો કર્યો નથી હજી સવારથી. હવે કંઈક નાસ્તા જેવું કંઈક કરીએ જુનાગઢ બાજુ હવે નીકળી હળવું હળવું. મારે છે ને આ હાવજનું કામ જોવો તમે ખાલી. ગાડી અહીંયા આંકીને આવીને મૂકીને લાઇટો શરૂ રાખી દીધી. લગભગ તો બેટરી ઉતરી જશે, ધક્કો મારવો પડશે ને. હું છું સ્ટીયરિંગ એ થોડું આનું ઊંધું ભલે આ પાવર સ્ટીયરિંગ છે. ફરવા આવ્યા ને હેરાન કરવાના ધંધા હતા ને ઓલા ટોપી વાળાને. 4 વખત આ ગાડીને આમ લઈ જાય પાછી લેવા ધક્કો મારી, હજી ઉપડી નથી. એટલે અહીંયા ફરવા આવ્યા કે જતા આવ્યા એ ખબર નથી પડતી. આગળ મરાય એને આમ નીકળવાનું હોય. કોઈ નીકળી જાય. હાલો ધક્કો મારો. ભાઈ લગભગ 1 કલાક બેઠા છું બેટરીની વાહે. પછી ગેરેજ વાળાને ફોન કર્યો ને એણે આવીને બેટરી અડેડીને એટલે તરત ગાડી શરૂ થઈ ગઈ, બેટરી ઉતરી ગઈ હતી. અને પછી ધીમે ધીમે પલ્લેલા ત્યાંથી ભાલકા તીર્થ બાજુ ઉપડ્યા છે. અને એક ભાઈ મેપમાં લોકેશન નાખે છે, નેશનલ હાઈવે નંબર 7 ઉપર કાઢ્યા છે એણે. પેટમાં પાણી હલતું નથી એવો નેશનલ હાઈવે છે. ઓલા એ બજારમાં નાખ્યો હતો બોલ તો એવો. ટોપી છે ને, ટોપી ક્યારેક ની માર ખવડાવશે એને. અમે બધા એન્ટર થઈ ગયા છીએ મંદિરની અંદર. અને અહીંયા આવડતા લોકો બધા ભજન ધોઈને ગાય છે. અહીંયા તો મોબાઈલ લઈ જવા દે એટલે બતાવીએ. આ મંદિરનું રહસ્ય અહીંયા લખેલું છે હિન્દીમાં, પણ થોડી ઘણી મને આમ ખબર છે કે છેલ્લે કૃષ્ણ ભગવાન હતા ને એને પગમાં તીર વાગ્યું હતું ને, વડલા હેઠે બેઠા હતા. એ વડલો અહીંયા છે એટલે અહીંયા ભાલકા તીર્થનું એ રહસ્ય છે, મંદિર બનાવેલું. શું છે શું છે કુંડની ગાથા? કુંડની ગાથા બહુ મોટી છે, તારી જેટલી નહીં. ઓલાને ખબર છે શું છે એલા કુંડની ગાથા? ગાથા છે ભાઈ. જે ઈ કે સૌથી વધુ સક્સેસ થાય ને ના મોટું મંદિર કરી નાખો. એક મંદિર બનાવીને ખા જે જાણ પાય